ઘટાકાર, મટાકાર અને પટાકાર પાટનો ઉત્સવનો મહત્વ એ છે કે પટાકારની અંદર જે વસ્તુ પડી છે એ ઘટાકારમાં છે, ઘટાકારની અંદર જે વસ્તુ પડી છે એ મકાકારમાં છે. ત્રણેય કાળને અગમ નિગમ ની જેને અનુભૂતિ થાય તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ એક એવી જીવંત જગ્યાએ કે જ્યાં રામદેવ પીર મહારાજના પચતા હજુ પણ જીવંત છે અને આ છે નાની ખોડિયાર ગામનો પ્રખ્યાત એવો મંડપ. તો સૌપ્રથમ તો બધાને જય ગિરનારી, હર હર મહાદેવ. મિત્રો હું છું તમારો મિત્ર નિમેશ ચાવડા અને સ્વાગત છે તમારું નિમેશ ચાવડા બ્લોગમાં. તો મિત્રો હાલ અત્યારે આપણે નાની ખોડિયાર ગામમાં આવી ગયા છે અને અહીંયા જે પાઠનું સ્થાપના થઈ ગયેલ છે ત્યાં બેઠા છે અને આપણે ગાદીપતિ જે છે આપણે પૂજાભાઈ એમની પાસેથી થોડીક પાઠ વિશે માહિતી લઈએ. તો કયો બાપા પાઠ વિશે? પાઠ વિશે તો બાપા જો આ બાપાનો હુકમ હતો તો આ કાર્ય આજ્યું આ 3 દિવસથી હું એક ખાલી પાણી માથે બેઠો છું આ થળ માથે અને અમારા બાપાની હાજરી છે. તો આ પાઠનું મહત્વ શું હોય? ઘણા લોકોને ખબર ન હોય તો એ પણ થોડુંક જણાવો. પાઠનું મહત્વ શું છે કે આ અલગ ધણીનો આ પાઠ પીર્યો છે. જો આ બહાર છે અંદર છે અલગ ધણી આ જે પચે આપણે છે આ પચે છે, આ ઘટમાં છે પટમાં છે, આ એનું બિરજાવેલું છે. તો હવે આપણે બાપુ પાસેથી પણ થોડીક માહિતી લઈએ. શું નામ બાપુ? શ્રી અમરા ભગત બાપુ માહિતી લઈએ. પાટનું મહોત્સવ એવું છે, પાટો ઉત્સવ કે 12 બીજનો ધણી એટલે અલીલ ઉત્પત્તિ ઉપનીન પરમભાઈનો પ્રકાશ નોંધાણી ઉપજાવી નિર્વાણ પદ આકાશ. પહેલા યુગમાં પ્રહલાદ રાજાએ પાઠ માંડ્યો અને એ પાઠની અંદર 5 કરોડ લોકોને ઉગાર્યા 15 કરોડમાંથી. બીજા યુગમાં યુધિષ્ઠિર રાજાએ પાઠ માંડ્યો 7 કરોડ ઉગાર્યા 21 કરોડમાંથી. અને ત્રીજા યુગમાં હરિચંદ્ર રાજાએ પાઠ માંડી 5 ઉત્સવ અને બધા ભક્તજનોને ગદગંગાને ભેગી કરી 27 કરોડમાંથી 9 કરોડ કર્યા. છેલ્લે બળી રાજાએ ચોથા પાઠમાં કળિયુગનો ભૂમિ પાઠની અંદર 12 કરોડ એ 36 કરોડમાંથી 12 કરોડ નિર્વાણ પહોંચાડ્યા. એટલે કોરી પાવર મંત્ર છે, કોરી પાવર મંત્ર છે. આદ અનાદથી અનાદિકાળનો પાઠ આયલો આવે છે અને શિવ અને શક્તિની રચના છે અને શિવ શક્તિ વડે આ સૃષ્ટિનું સર્જન છે. ઈ અલખ ધણી ફિર રામદેવજી 12 બીજની વાત કરે છે અને 12 બીજની અંદર મનુષ્ય એટલે કે સૃષ્ટિ આખું જીવ જંતથી 18 આલમથી માંડી અને ઉત્પત્તિ ના માધ્યમ દ્વારા ની વાત કરે. ઘટાકાર, મટાકાર અને પટાકાર પાટનો ઉત્સવનો મહત્વ એ છે કે પટાકારની અંદર જે વસ્તુ પડી છે એ ઘટાકારમાં છે, ઘટાકારની અંદર જે વસ્તુ પડી છે એ મકાકારમાં છે. ત્રણેય કાળને અગમ નિગમ ની જેને અનુભૂતિ થાય, અનુભવ જેને થાય એમ બાબા રામદેવ પીર ને 12 બીજનો એવો પ્રકાશ પીડ્યો ને 12 બીજની વ્રતિની અંદર રજ બીજ અને બીજ, નીજ અને બીજની ઉત્પત્તિની બાબા રામદેવ પીરે વાત કરી છે. અને ત્યાંથી અનાદિકાળ પછીના મેઘ ધારુએ આ જે ધર્મ હાથ સનાતન ધાર્યો ત્યારે પીર રામદેવજીએ સમાધિના ભેદના 4 કારણ બતાવ્યા. 4 કારણ પછીનો જે ભેદ છે આજે એ માટીનો ભેદ છે ને માટીના ભેદમાં જે આજે જે મંડપની રચના છે કળિયુગની એ હજી આ ઊભી નથી થઈ. એટલે પીર રામદેવજી કહે છે કે મને કોઈ આરાધે, મને કોઈ પુકારે અને સત સનાતન 18 આલમ ભેગી કરી અને મારી કોઈ આરાધના કરે તો સર્વગત ગંગાને હું નિર્વાણ પદની ઉપસ્થિતિ અને હું નિર્વાણ પહોંચાડું છું. બોલો ગત ગંગાની જય, બોલો અલગ ધણીની જય. ખૂબ સરસ માહિતી આપી આપણે. તમે ચાલુ રાખો તો વાત કરું. મિત્રો જોઈ લ્યો અહીંયા સરસ મજાનો ગુંદીનો પ્રસાદ બને છે. અત્યારે લાઈવ ચાલુ જ છે, જોઈ લ્યો મિત્રો. અહીંયા જો સરસ મજાનો ગુંદીનો પ્રસાદ બનેલો છે તૈયાર. અહીંયા છે ને 3-4 ચોકીઓ બનેલો છે અને હજી બનવાનું લાઈવ ચાલુ જ છે અત્યારે હાલમાં. અહીંયા છે ને જો આ ગાંઠિયા બને, ગાંઠિયાનું મશીન આવી ગયું છે. આગળ બને એ પણ તમને લાઈવ બતાવું.
મહેશભાઈ